તો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જેમ કે બપોરના વાગી ગયા છે 1 અને અહીંયા મેડમ જોઈ લો કિચનની અંદર કંઈક તૈયારીમાં લાગી ગયા છે. તો મેડમ ગુડ આફ્ટરનૂન. તમને શું બનાવી રહ્યા છો તમે કિચનની અંદર? આજે બની રહ્યું છે તવા પુલાવ. તો અહીંયા સ્ટીમ થઈ ગયું છે રાઈસ. તો હવે આપણે બનાવીએ તવા પુલાવ. તો રાઈસ સ્ટીમ થઈ ગયું છે, હવે તવા પુલાવ બનાવવાની તૈયારી. અને આ છે ચોખાનું પાણી. મેડમે વોશ બેસીની અંદર નાખી દીધું. એકચ્યુઅલી હું માંગવાનો હતો કે લાવ મને પીવા માટે થોડુંક મસાલો બસાલો નાખીને, પણ નહીં. અને બીજું એક સ્પેશિયલ વસ્તુ બનાવી છે મેડમે, તો થોડુંક એ તો બતાવી દો તમે. તો અહીંયા જોઈ લો સાબુદાનાની ખીર બનાવી છે, કેમ કે અમારા યુવરાજને બહુ જ વાલી હતી, કેમ કે એમને ખાવાની હતી કે ગઈકાલે બનાવ્યા હતા ને તો થોડા સાબુદાણા રાખ્યા હતા. તો મેં કહ્યું અત્યારે હવે કોલેજ ગયો તો હવે સાંજે આવશે ને તો પછી આ એને સરપ્રાઈઝ મળશે. સરપ્રાઈઝ. ને મિત્રો તમે મારું ઇન્સ્ટાગ્રામનું ચેનલ પણ તમે ફોલો કરો, એમાં પણ કાણકિયા ફેમિલી નામ છે, તો પ્લીઝ ફોલો કરો. બધી આપણી નાની નાની રેસીપી ને આપણે જે ઘરમાં એમાં નાના નાના શોર્ટ્સ બધા જ નાખીએ છે, બહુ મજા આવશે તમને જોવાની. તો તમે મારું ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ ફોલો કરી નાખજો. તો ચલો, હમણાં રેગ્યુલર છે ઇન્સ્ટાગ્રામમાં નાના નાના ને શોર્ટ્સ તો અમે રેગ્યુલર જ નાખીએ છીએ. ચેનલ પર જે હોય ને એ રેગ્યુલર જ છે, કેમ કે મોટા વ્લોગનું થોડુંક દિક્કત થાય છે, કેમ કે હંમેશા અમે પ્રોમિસ કરીએ છીએ કે રેગ્યુલર બનાવશું, પણ ટાઈમનું અનુકૂળતા નથી થતી, એટલે વ્લોગ બનાવવાનું બહુ અઘરું પડી જાય છે. તો ચાલો જોઈ લો, અહીંયા કઢાઈ મૂકી દીધી છે અને એમાં નાખી દીધું એકદમ ભરપૂર તેલ. તેલ અને બટર મિક્સ કરશું તવા પુલાવ. ઓકે, તો બટર બી આ રહ્યું, બટર ડબ્બાની અંદર. સ્પેશિયલી બટરનો ડબ્બો છે, અમે આઈક્યામાંથી લાવેલા હતા. કેમ મેડમ, બરાબર ને? અહીંયા જો લસણ અને એની ચટણી બનાવીને રાખી છે મેં. આપણે વડાપાવ બનાવ્યું છે ને ત્યારે એની વડાપાવમાં જે સૂકી ચટણી બનાવી હતી એ જ ચટણી આપણે લસણના પેસ્ટ માટે લઈ લીધી છે. એટલે ઇનોવેટિવ દિમાગ છે અમારી મેડમનું. બધું વપરાઈ જાય. પછી ફ્રીજમાં ડબ્બા અને મેડમ આપણા વ્યુઅર્સ ઘણા બધા કહે છે કે કઈ તમે જે કંઈ બનાવો એનું રીકેપ આપો, ઓલું આપો, બધું આપો. એટલે આ લસણની ચટણી પણ તમે કેવી રીતના બનાવીને હવે નેક્સ્ટ ટાઈમ તમે બનાવો ને તો આપણા મિત્રો, આપણી યુટ્યુબ ફેમિલીને તમને રીકેપ આપજો કે આવી રીતના લસણની ચટણી બને છે. તેલમાં બટર નાખી લીધું, હવે નાખીશું એમાં હિંગ. તો મસાલિયું લઈ લીધું છે. સૌ પહેલી તો રાજ દુલારી, સૌથી પ્યારી અમારી મેડમની હિંગ. હિંગ તો પહેલી જ જાય. હિંગ ખાઓ ને ધડાધડ બોલાવો. શાહી જીરું. આરામથી મેડમ, આરામથી. આને ઠંડુ થઈ જાય ને પછી ફ્રીજમાં મૂકી દો. બરાબર, એટલે થોડીક ગાઢી થઈ જાય એટલે ઓર મજા આવે, કેમ કે સાબુદાણા છે એટલે સ્ટાર્ચ છોડે એટલે ઓર જાડી થાય. તો બટર ને તેલ જોઈ લો 50-50% મિક્સ થઈ ગયું છે, એકદમ મસ્ત. હવે આની અંદર આપણે વેજીટેબલ્સ સોટે કરી નાખશું. કાંદા નાખીએ. આમ તો કેપ્સિકમ બી હોય ને મેડમ? કેપ્સિકમ છે આપણી પાસે? કેપ્સિકમ નથી, વટાણા નથી. હા, આ બધું નથી. એકચ્યુઅલી હવે શું છે કે વટાણાની સિઝન આવશે ને કે વટાણા સ્ટોર કરીને ડીપ ફ્રીજમાં મૂકી જ દેવાના. હા, એકચ્યુઅલી શું છે એમાં વટાણાની સ્મેલ ઓલી બેસી જાય છે બરફની, ને આપણે ડીપ ફ્રીઝ કરીએ ને લોંગ ટર્મ. વટાણા તો હરેક સિઝનમાં હવે આ મળે તે વાંધો નથી. નહીં, પણ હવે આપણે ઝીપલોકમાં કરીએ તો સ્મેલ નહીં બેસે. આપણે શું છે કે ડબ્બાની અંદર ને બધું નાખીએ ને મૂકીએ છીએ ને, એટલે મને થોડું આ અમારા મેડમ બહુ સેન્સિટિવ છે એકદમ, કે ને. થોડા ગોલ્ડન બ્રાઉન થવા લેશું, એમાં જરા મીઠું નાખી દે તો ફટાફટ કાંડા આપણા ચલી જાય. ને શું કાલના 2 બટેકા બી હતા બાફેલા, આપણે સાબુદાણા વડા કર્યા હતા ને તો એમાં 2 બટેકા હતું ને, તો મેં કીધું ચલો ઝટપટ તવા પુલાવ બનાવી દઈએ, કેમ કે મારે નીકળવાનું છે હમણાં 3 વાગે કામે. એઝ યુઝ્યુઅલ મેડમની ડ્યુટી બહુ બિઝી મેડમ. આમનું શેડ્યુલ તો એટલું બિઝી હોય ને મિત્રો કે કાંઈ આપણે પૂછો જ નહીં, સમજ્યા? એ ક્યારેક જ ફ્રી હોય ને તો આપણે ઘરમાં દેખાય, બાકી તો બિઝી શેડ્યુલવાળા આવે, રસોઈ પાણી બનાવીને એમના કામે લાગી જાય, ખબર ન પડે. બધું ફ્રેન્ડ ઘણું બધું નવું પાર્લરમાં આવી ગયું છે, મારું બધું નવું બી મેં બધું ઘણું સ્ટાર્ટ કર્યું છે નવું. એટલા માટે
ટાઈમ હવે બિલકુલ મળતો નથી. બિઝી એ જ કહું છું કે એકદમ બિઝી શેડ્યુલ બિઝી થઈ ગયું છે નવા મેડમ. નવા પ્રોડક્ટ નીકળી ગયા છે, એ બધું ચાલે છે. બધા કોરિયન બ્લીચ ને આ બ્લીચ ને હાઇડ્રા બ્લીચ ને એમાં પછી અલગ અલગ બધી વાઇબ્રેટર મશીન ને બધું ઘણું બધું મેં લઈ લીધું છે. ઘણું બધું વસાવી દીધું છે. જે ઇક્વિપમેન્ટ અમારે મેડમે જે વસાવીને રાખ્યા છે ઇક્વિપમેન્ટો એ તો ઘણા બધા જ વસાવીને જેમ રાખ્યા છે જેમ હું નવા પેલામાં જાય ને શું કહેવાય સેમિનારમાં. એ બધું નવું નવું શીખવા જવું પડે ને ફ્રેન્ડ. અને સેમિનારમાં શું છે મિત્રો, એકચ્યુઅલી સેમિનારનો વિડીયો નથી લઈ શકતા કેમ કે ત્યાંનું ચોખ્ખું ના જ પાડે છે કે અમારો વિડીયો તમે ના લેવાનો. તો આપણે આપણા માટે લઈએ તો ચાલે. હા, પણ આપણે વાયરલ શેર નહીં કરી શકીએ. એટલે થોડું એ લોકોનું હોય, કોઈ જગ્યા પર હોય, કોઈ જગ્યા પર ના કોઈની પોલિસી હોય કે હોય. ભાઈ બધી ઘણા નવા પ્રોડક્ટો લઈ લીધા, પછી ઘણા આપણે મશીનો પણ મેં લઈ લીધા કે કોરિયનમાં બધું મશીન હોય ને બધું જ ચાલે. નાના નાના જ લીધા એટલે શું છે મારે કે કેરી કરવાનું હોય ને બેગમાં, હા, એટલે પછી પાર્લર જેવું મારે એટલે મશીન તો પ્રોફેશનલ જ, પણ મોટા પાર્લર માટે નહીં, પર્સનલ યુઝમાં આપણે કરી શકીએ ને પ્રોફેશનલ એવા મશીનો બધા લઈને રાખેલા છે. નો ડાઉટ ભગવાન તરક્કી આપે અમારી મેડમને વધારે. હવે છે ને થોડા કાંડા ભરી લીધા, ભરાઈ ગયા ને, ગળી ગયા છે તો હવે એમાં ટામેટા નાખી દીધા છે. ટામેટા કાચા છે થોડા. તો હવે અત્યારે મેડમ માર્કેટમાં આ બધું આવું જ આવે છે, સમજ્યા તમે. સારું એવું કંઈક એકદમ લાલ ટામેટા તો ભાગ્યે જ જોવા મળી જાય. બધા હવે કાચા અને લીલા ટામેટા હમણાંની જે નવી નવી એકદમ તાજી ફસલ નીકળી હોય ને એ જ આવે છે. હવે આને બી થોડું છે ને પાકવા લે, પછી આપણે પેસ્ટ જે બનાવી છે એ આપણે એમાં ઉમેરી દઈશું. ઓકે, પાવભાજીનો મસાલો બી નથી એટલા માટે આપણે પછી આ મહાલક્ષ્મીનો ગરમ મસાલો તો એક નંબર આઈટમ છે. ઘરમાં હોય ને વાપરી લેવાનું. હા, એ તો બરાબર હવે જ છે. ટાઈમ ના હોય ને ફ્રેન્ડ્સ તો આવું જ બધું કરીને આલુ પરોઠા એવું બધું જ જમી લેતા હતા. કેમ કે ગઈકાલે લગભગ સાંજે આલુ પરોઠા જમ્યા હતા અને એ પણ ક્યારે કેટલા વાગે 10:30 વાગે, લગભગ 10:30 પોણા 10:30 વાગે જમ્યા. એટલે એટલું સમજ્યા ને કે લેટ થઈ ગયું હતું. જોઈ લો અહીંયા હવે કાંડા ટામેટા મસ્ત પાકી ગયા. તો હવે એમાં છે ને આપણે લસણની આ ચટણી છે ને એ નાખી લઈશું. થોડું આપણે ઝૂમ કરી લઈએ, આગળ લઈ લઈએ. તો હવે આ પેસ્ટ, અને પેસ્ટ તો થોડોક જ શેકવો પડશે ને મેડમ, કેમ કે ઓલરેડી આપણે જે શેકેલો છે તો પેસ્ટ તો શેકેલો નથી, આ પીસેલો છે ખાલી. ઓકે, હા હા. આમાં જરા તેલમાં આમ શેકી દે. તો હવે લસણનો મસાલો પણ હવે મસ્ત શેકાઈ ગયો. ને સુગંધ એટલી ફાઇન નીકળી છે ને એમાંથી. આ હા 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 હા. આપણે જે ઓલા પાવભાજી વાળા ખબર છે પુલ્લો એ લોકો નાખે ને એલો લાલ મસાલો એકદમ શેકતા હોય. આ હા, ને કઈ સુગંધ જોરદાર છે લસણની. હવે આમાં નાખી દઈશું હળદર અડધી ચમચી, 1 ચમચી લાલ મરચાંની ભૂકી, અને આ બટેકા છે એ પણ મિક્સ કરી દઈએ. હવે આમાં જ થોડું પાણી નાખો. આને થોડું 1-2 બોલ રવા લઈએ ને, બધું મિક્સ કરે પછી આપણે રાઈસ નાખીએ. આમાં સ્વાદ પ્રમાણે આમાં જ આપણે નાખી લઈએ મીઠું. રાઈસમાં તો આપણે નાખેલું છે, જરૂરત લાગશે તો પછી નાખશે પાછું. તો જોઈ લો ફ્રેન્ડ્સ, હવે મસાલો મસ્ત શેકાઈ ગયો અને તેલ પણ છૂટી ગયું મસાલામાંથી. તો હવે એની અંદર થોડું આપણે આ ગરમ મસાલો નાખી લઈશું. પાવભાજીનો મસાલો નથી એટલા માટે આપણે મહાલક્ષ્મીનો મસાલાનો પણ એવો ટેસ્ટ લાગે, પાવભાજી જેવો છે મસાલાનો. તો હવે નાખી દે સ્ટીમ કરેલું છે રાઈસ. એકદમ ધીરે ધીરે મિક્સ કરીએ. આપણે બાસમતી ચોખા તૂટે નહીં. હોટલમાં શું હોય કે તવો હોય ને એટલે મોટું હોય. હા, અને શું છે કે એ લોકોનું બધું એક એક દાણો છૂટો થાય. હવે આપણે અહીંયા કઢાઈની અંદર બનાવીએ
એટલે થોડુંક સાવચેતી રાખવી પડે, નહીં તો આખો આપણો જે રાઈસ છે એ ટુકડો ટુકડો પણ થઈ આ જાય. બાસમતી આખા નથી, આ ટુકડા બાસમતી છે. ઓકે, તો ફર્સ્ટ ક્લાસ જોઈ લો, મિક્સ એકદમ ફર્સ્ટ ક્લાસ થાય છે. હવે આમાં આપણે નાખી દઈશું લીંબુ. લીંબુ લીચાવાની સ્ટાઇલ જો અમારી મેડમની, રસ બધો નીચે ને બિયા જે કંઈ ટોટલી બધું ઉપર આવી જાય, હાથમાં ને હાથમાં જ રહી જાય. એટલે બધું ઇનોવેટિવ સ્ટાઇલ બધું શીખવું પડે આ ઘરના બૈરાઓ આગળથી. બધાને આવડે આ બધું તો હવે. અરે એ જ કહું છું કે ઘરના બૈરાઓ આગળથી આ બધું શીખવું પડે આપણે, ઇનોવેટિવ સ્ટાઇલ. હવે જોઈ લો બધું એકદમ ફર્સ્ટ ક્લાસ જે મસાલો છે એ આખો મિક્સ થઈ રહ્યો છે આની અંદર. બસ તો હવે આપણો તવા પુલાવ બનીને છે રેડી. રાખીએ પછી ઉપરથી ધાણા છાંટી દેવાના એટલે એકદમ મસ્ત ગ્રીન કલર આવી જાય, કેમ કે કેપ્સિકમ નથી એટલે ધાણા છાંટી દો એટલે કેપ્સિકમ ને વટાણા બેઉ નથી. બે વસ્તુ નથી, પણ ચાલે, વાંધો નહીં આવે. જોઈ લો કેવો મસ્ત એકદમ કલરફુલ પુલાવ બની ગયો છે એકદમ. તો મિત્રો આપણું લંચ આ બનીને રેડી છે. જોઈ લો એકદમ મસ્ત ટકાટક ટેસ્ટી લાલ ચટકેદાર પુલાવ સાથે અહીંયા જોઈ લો કાકડી છે, અહીંયા પાપડ રોસ્ટેડ અને આ રહ્યા મેડમ. તો ચાલો લંચ બને રેડી છે તો ફટાફટ જમી લઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ. નાના નાના વિડીયો બનાવતા રહેશું, કેમ કે જેવું ટાઈમ મળશે એવો વિડીયો બનાવતા રહેશું. તો આજનો વિડીયો તમને સારો લાગે તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.